સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવના જે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણતા હતા તેમાંનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13 પેજ 152. જો y 3 cos log x 4 sin log x હોય તો સાબિત કરો કે x2y2 xy1 y 0. આપણે આગળના લેક્ચરોમાં શીખી ગયા કે આ ટાઈપના જ્યારે દાખલાઓ સોલ્વ કરવાના હોય ત્યારે સૌથી પહેલા શક્યનું સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા પછી તમે જેનું વિકલન કરો છો તે સમીકરણનો નંબર આપવાનો. વિકલન થઈ ગયા પછી પાછું સાદુરૂપ આપવાનું. જો છેદમાં કંઈક પદો હોય તો તેને સામે ક્રોસ ગુણાકાર કરી લઈ જવાનું. બરાબર? વર્ગમૂળ વાળા પદો હોય છેદમાં અને ક્રોસ ગુણાકાર કરીએ પછી તે સમીકરણનો બંને બાજુ વર્ગ કરવાનું, સાદુરૂપ આપવાનું અને એ સાદુરૂપ આપ્યા પછી તમારે જોવાનું કે ઉપરના સમીકરણનો તમે પાછો ઉપયોગ કરી શકતા છો કે નહીં. જો તેનો ઉપયોગ કરી શકાતો હોય તો ઉપયોગ કરી લેવાનો. સાદુરૂપ આપીને પછી તેને પરિણામ નંબર 2 કહી દેવાનું, તેનું પાછું વિકલન કરવાનું અને પાછું વિકલન કરશો તો તમારો જવાબ રેડી હશે. અને જો જવાબ રેડી ન હોય તો ઉપરના જે બે સમીકરણો સમીકરણ નંબર 1 અને 2 છે તેમાંથી જે તમને જરૂરી પદો નથી તેવા પદોને રિમૂવ કરો એટલે તમારો આન્સર આવી જાય. તો આ ટાઈપના એક્ઝામ્પલ માટેની આ તમારી એક સહેલી સાદી મેથડ છે. તો આપણને શું આપેલું છે તો કે અહીં y 3 cos log x plus 4 sin log x આપેલ છે. સાદુરૂપ આપી શકાય એવું છે નહીં, સરળ રૂપ જ છે એટલે આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. તો x સાપેક્ષ વિકલન કરતા હવે આપણે લખતા હોય તમને ખબર છે ડાયરેક્ટ જ y1 લખી દઈએ તો y1 3 કોન્સ્ટન્ટ છે એમનો એમ cos x નથી બ્રેકેટ છે જ તો cos બ્રેકેટ નું વિકલન માઈનસ sin બ્રેકેટ આવશે તો તે માઈનસ sin બ્રેકેટ અને હવે તમને પ્રેક્ટિસ છે તો એ બ્રેકેટ નું પાછું વિકલન log x નું વિકલન 1/x છે. બરાબર છે એટલે આપણે ddx લખતા નથી. પ્લસ 4 અચળ છે એમના એમ પાછા પણ sin બ્રેકેટ વિકલન શું હશે cos બ્રેકેટ તો cos બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન 1/x થશે. આ તમારું પહેલું વિકલન પતી ગયું. છેદમાં x દેખાય છે બંને જગ્યાએ તો એને ક્રોસ ગુણાકાર કરી સામે લઈ જઈએ તો માટે xy1 -3 times sin log x થશે. બરાબર? તો -3 times sin log x આવશે અને બાકી કોણ છે તો કે +4 times cos log x આવશે. આ તમારું સાદુરૂપ પતી ગયું. બરાબર? તો હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી શકો એવું છે 3 cos log x અહીંયા 3 sin છે થાય એવું લાગતું નથી. 4 cos છે અહીંયા અને 4 sin છે એટલે ઉપયોગ થતો નથી. તો ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો આને સમીકરણ નંબર 2 કહી દઈએ. તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા એટલે તમારી પાસે અહીંયા કોણ છે x y1 તો x એમનો m અને y1 x y1 એટલે u v તો x એમનો m y1 નું વિકલન y2 થશે પ્લસ y1 એમના m અને x નું વિકલન 1 થશે ઇઝ ઇક્વલ ટુ માઈનસ 3 છે એ અચળ છે એમના m અને sin બ્રેકેટ નું વિકલન તમે અહીંયા કઈ રીતે લાવવાનું છે આ log cos x 1/x sin બ્રેકેટ તો sin બ્રેકેટ નું વિકલન cos બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન 1/x પ્લસ 4 એમના m cos બ્રેકેટ નું વિકલન આ જે કઈ રીતે આવશે માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું 1/x એટલે માઈનસ sin બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન 1/x તો તમારી પાસે આ વિકલન થઈ ગયું. વળી પાછા સાદુરૂપ આપવાનું તો છેદમાં x દેખાય છે બંને જગ્યાએ તો x વડે ગુણી દઈએ એટલે માટે x2 y2 xy1 આ પણ માઈનસ છે આ પણ માઈનસ છે તો માઈનસ સામે કરી લઈએ તો માઈનસ બાકી શું રહેશે 3 times cos log x 4 times sin log x આવશે. તો આ તમારો જવાબ રેડી થઈ ગયો. આપણે જોવા જઈએ તો x2 y2 આવી ગયો છે xy1 આવી ગયો પ્લસ y જોઈએ તો y દેખાતો નથી તો હવે
ઉપરના પરિણામમાં જોવાનું y ઘટે છે, ક્યાં છે y? પરિણામ નંબર 1 માં હોય y, તો પરિણામ નંબર 1 જુઓ તો તમારી પાસે 3 cos log x 4 sin log x, એટલે આ તમારી પાસે કોણ છે? તો કે y છે. તો એ y ની કિંમત મૂકી દઈએ એટલે શું મળે? તો કે therefore x² into y2 plus xy1 is equal to minus y, અને માઈનસ y ને ડાબી બાજુ લઈ લઈએ એટલે પ્લસ y થઈ જાય, એટલે therefore x² into y2 plus xy1 plus y equal to 0, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર, તો આ સાબિત થઈ ગયું એટલે આપણે લખીશું પ્રૂફ. બરાબર, તો આ રીતે તમે સાબિત કરી શકો છો. છે સરળ ને? હા, મેં કીધી છે તે પ્રોસિજર યાદ રાખો, તમને કોઈ તકલીફ પડશે નહીં. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 16, પેજ 152. જો e raised to y into x plus 1 is equal to 1 હોય તો સાબિત કરો કે d2y/dx2 is equal to dy/dx whole square. બરાબર છે? તો તમને અહીં આપેલું છે તે અહીં e raised to y is equal to x plus 1 is equal to 1 સમીકરણ નંબર 1 આપેલું છે. x સાપેક્ષ વિકલન કરીએ કે સાદું ફંક્શન છે u into v છે. બરાબર, તો આ u લઈએ અને આ v લઈએ તો x સાપેક્ષ વિકલન કરીએ તો e raised to y m ના m x plus 1 નું વિકલન 1 થશે પ્લસ x plus 1 m ના n અને e raised to y નું વિકલન e raised to y અને e raised to y છે અને આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ છીએ એટલે ચેઇન રૂલ પ્રમાણે dy/dx વડે ગુણવું પડશે is equal to 0 થશે. બરાબર, તો dy/dx નું સૂત્ર કેટલા બનાવીએ તો e raised to y is equal to minus x plus 1 into e raised to y into dy/dx થશે. e raised to y કેન્સલ થશે એટલે તમને dy/dx જે છે તે dy/dx is equal to શું મળશે? e raised to y કેન્સલ થાય. બરાબર છે, તો -1 upon x plus 1 મળશે. આપણને સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ જોઈએ છે તો એ સમીકરણ સ્વરૂપમાં સાબિત કરવાનું નથી, તો આને પરિણામ નંબર 2 કહી દઈએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરતા તો ફરીથી x સાપેક્ષ જો વિકલન કરીએ તો dy/dx નું વિકલન, પ્રથમ વિકલન છે તેનું પાછું વિકલન એટલે d2y/dx2 થાય. એ તમને ખબર છે, તો d2y/dx2 is equal to minus 1 upon x plus 1 એટલે 1 upon bracket 1 upon x નું વિકલન. તમારી પાસે ફોર્મ્યુલા છે કે d dx of 1 upon x હોય તો જવાબ આવે -1 upon x2 થાય. આ ફોર્મ્યુલા છે તમારી પાસે, રાઈટ? તો 1 upon bracket એનું વિકલન -1 upon bracket નો સ્ક્વેર થશે અને d dx of bracket પાછું, તો જવાબ શું આવશે? આ માઈનસ હતો તે માઈનસ, હવે જવાબ આવવાનો તેનો માઈનસ અને 1 upon bracket નો સ્ક્વેર એટલે x plus 1 નો વર્ગ અને d dx of this bracket આ x છે, d dx of this bracket is 1, તો આપણે લખતા નથી. બરાબર, સાબિત કરવાનું છે dy/dx નો વર્ગ is equal to dy/dx નો વર્ગ. તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. બરાબર, એટલે d2y by dx2 is equal to 1 upon x plus 1 નો વર્ગ થશે. 1 upon 1 plus x plus 1 નો વર્ગ. બરાબર, હવે એને હું આમ લખી શકું, તમારી પાસે dy/dx કોણ હતો તો કે -1 upon x plus 1 હતો, તો 1 આખાનો વર્ગ છે તો તેને હું આમ પણ લખું તો ચાલે કે -1 upon x plus 1 આખાનો વર્ગ લખી શકું. લખાય આવી રીતે? મારી ઈચ્છા આવી લખવાની છે. -1 નો વર્ગ પ્લસ 1 થાય. અને આ કોણ હતો તો કે પરિણામ નંબર 2 પરથી dy/dx હતો એટલે શું થાય તો કે this is equal to dy/dx whole square. ક્યાંથી આવ્યું તો કે પરિણામ નંબર 2 પરથી. ક્યાંથી આવ્યું? પરિણામ નંબર 2 પરથી. તો તમે જોઈ લો d2y/dx2 is equal to dy/dx whole square, જે આપણે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ જાય. બરાબર છે, તો આ રીતે તમે દાખલાઓ ગણી શકો છો. અને આ રીતે દાખલાઓ જ્યારે ગણવાના હોય ત્યારે તમારે એક જ વાત યાદ રાખવાની, શું આપેલું છે અને તમારે સાબિત શું કરવાનું છે તે ધ્યાનમાં રાખીને તમે દાખલાઓ ગણતા જાઓ તો આરામથી તમારા આન્સરો આવી જાય.
ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 17 પેજ 152 જો y tan ઇન્વર્સ x નો વર્ગ હોય તો સાબિત કરો કે x² + 1 હોલ સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ ટ્વાઇસ x ઇન્ટુ x² + 1 y1 2 આવું કંઈક સાબિત કરવાનું છે. આપણને આપેલ છે એકદમ નાનું સિમ્પલ ફંક્શન y tan ઇન્વર્સ x નો વર્ગ, બરાબર. તો અહીં આપણને જે આપ્યું છે તે y tan ઇન્વર્સ x નો વર્ગ પરિણામ નંબર 1 આપેલું છે, બરાબર. tan ઇન્વર્સ x નો વર્ગ એટલે બ્રેકેટ નો વર્ગ છે એટલે બ્રેકેટ રેઝ ટુ n ની ફોર્મ્યુલા આવશે, બરાબર. તો બ્રેકેટ રેઝ ટુ n એટલે ddx of x રેઝ ટુ n ની ફોર્મ્યુલા આવશે જે તમને ખબર જ છે કે n x રેઝ ટુ n - 1 થાય અને બ્રેકેટ નું પાછું વિકલન કરવું પડશે તો x સાપેક્ષ વિકલન કરતા, બરાબર, આપણે લખીએ ચાલો. તો x સાપેક્ષ વિકલન કરતા લખવું જરૂરી નથી. y નું વિકલન y1 લખી દઈએ, dy/dx લખો તો પણ ચાલે, પણ આપણે y1 લખીશું તો y1 બ્રેકેટ રેઝ ટુ n બ્રેકેટ રેઝ ટુ n - 1 એટલે જવાબ આવશે 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x 2 - 1 એટલે 1 થઈ જશે અને ddx ઓફ બ્રેકેટ અગેન આનું વિકલન ડાયરેક્ટ લખીએ છીએ ddx ઓફ બ્રેકેટ અગેન સમજ પડશે, ચલો લખી દઈએ. તો ddx ઓફ tan ઇન્વર્સ x આવશે બ્રેકેટ નું પાછું વિકલન કરવાનું, એક સ્ટેપ વધારે લખીએ છીએ સમજ પડે, બરાબર. તો therefore y1 2 ટાઈમ્સ tan ઇન્વર્સ x ddx of tan ઇન્વર્સ x નો વર્ગ, સોરી tan ઇન્વર્સ x નું વિકલન શું આવે તો કે 1/1 plus x સ્ક્વેર છે, 1/1 plus x સ્ક્વેર છે, બરાબર. સાદરૂપ આપવાનું, પહેલું વિકલન પતી ગયું, છેદમાં 1 plus x સ્ક્વેર છે અને સામે લઈ જવાના, તો સાદરૂપ આપણી સામે લઈ જઈએ તો 1 plus x સ્ક્વેર into y1 2 times tan ઇન્વર્સ x થશે. સાદરૂપ અપાઈ ગયું એટલે કે ક્રોસ ગુણાકાર થઈ ગયો. હવે તમારે પરિણામ નંબર ઉપરના જે પરિણામો છે તેનો ઉપયોગ થઈ શકે કે તે જોવાનો છે. તો એ જોઈએ તો તમારી પાસે આ પરિણામ છે. અહીંયા tan ઇન્વર્સ x નો વર્ગ કયો હતો, અહીંયા ખાલી tan ઇન્વર્સ x છે. આ ગુણાકારમાં પદ છે તો આનો ઉપયોગ કરી શકીએ કે નહીં અહીંયા, તો થાય ક્યારે અહીંયા વર્ગ હોય તો બંને બાજુ વર્ગ કરી નાખીએ. તો બંને બાજુ વર્ગ કરતા સમજ પડે છે ને શું કામ વર્ગ કરીએ છીએ કે મેં તમને કીધું છે તે રીતે કે વિકલન થઈ જાય, સાદરૂપ આવી જાય પછી જો ઉપરના પરિણામનો ઉપયોગ થઈ શકતો હોય તો કરવાનું. તો થઈ શકે છે વર્ગ કરું તો વર્ગ કરી નાખીએ. તો વર્ગ કરીએ તો શું મળશે તમને, therefore 1 plus x² નો વર્ગ થશે, a into b છે એટલે a નો વર્ગ b નો વર્ગ એટલે y1 નો વર્ગ થશે is equal to 2 નો વર્ગ 2 સ્ક્વેર 4 થશે અને tan ઇન્વર્સ x નો વર્ગ થશે, બરાબર છે. સમજ પડી ગઈ. a into b છે તમારી પાસે, જો a into b ની n ઘાત હોય તો જવાબ આવે a ની n ઘાત અને b ની n ઘાત. આ તમને ખબર છે તો એનો ઉપયોગ કરીએ છીએ આપણે એટલે બંને બાજુ વર્ગ કરે ab તો a નો વર્ગ b નો વર્ગ is equal to 2 નો સ્ક્વેર 4 અને tan ઇન્વર્સ x નો સ્ક્વેર. નાઉ tan ઇન્વર્સ x નો સ્ક્વેર એટલે કોણ, y, તો હું y લખી દઉં છું એટલે મને શું જવાબ મળે છે કે therefore 1 plus x² નો સ્ક્વેર into y1 સ્ક્વેર is equal to 4y મળશે અને આ 4y ક્યાંથી આવ્યો તો કે પરિણામ નંબર 1 પરથી આવ્યો. ક્યાંથી આવ્યો, પરિણામ નંબર 1 પરથી, બરાબર. જો એકની સાથે બે કામ થયા, મને જવાબમાં x² + 1 નો વર્ગ જોઈતો તો એ ક્યાંથી લાવતે, આવે જ નહીં તો ડાયરેક્ટ 1 + x² નો વર્ગ પણ આવી ગયો, બરાબર. તો ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ તો ફરીથી જો x સાપેક્ષ વિકલન કરીએ તો ફરીથી x સાપેક્ષ વિકલન કરતા તો 1 plus x² નો વર્ગ m નો m એટલે 1 plus x² નો વર્ગ m નો m અને y1² નું વિકલન શીખવાડ્યું છે મેં તમને. y1² નું વિકલન બ્રેકેટ રેઝ ટુ n આ રીતે છે
આ બ્રેકેટ રેઝ ટુ n ની જે ફોર્મ્યુલા હતી તે રીતે જ બ્રેકેટ રેઝ ટુ n નું ફોર વિકલન n એટલે 2 y1 અને y1 નું પાછું y2 તો મેં તમને કીધું હતું કે y1 સ્ક્વેર નું વિકલન કરો એટલે શું યાદ રાખવાનું ટ્વાઇસ y1 y2 યાદ રાખવાનું તો ટ્વાઇસ y1 y2 યાદ રાખો બરાબર છે પ્લસ y1 સ્ક્વેર એમ ના m તો પ્લસ y1 સ્ક્વેર એમ ના m અને 1 પ્લસ x સ્ક્વેર ના વર્ગનું વિકલન બ્રેકેટ રેઝ ટુ n થયો તો n બ્રેકેટ રેઝ ટુ n - 1 અને બ્રેકેટ નું પાછું વિકલન કરીશું તો n એટલે 2 1 પ્લસ x સ્ક્વેર એટલે 2 બ્રેકેટ થઈ ગયો x રેઝ ટુ n x રેઝ ટુ 1 ઘાત ઓછી 2 - 1 1 થયા અને હવે ddx ઓફ બ્રેકેટ અગેન તો x સ્ક્વેર નું વિકલન ટ્વાઇસ x આવે તો તે ટ્વાઇસ x થશે રાઈટ ઇઝ ઇક્વલ ટુ 4 અચળ છે અને y નું વિકલન શું આવે y1 તો y નું વિકલન y1 થયા બરાબર તો જરા પદોને રીઅરેન્જ કરી સરખા કરી લખીએ પછી વિચારીએ શું કરીશું તે તો પ્લસ 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ ઇન્ટુ ટ્વાઇસ y1 y2 પ્લસ 2 ઇન્ટુ 2 4x y1 નો વર્ગ 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4y1 થશે ઇઝ ઇક્વલ ટુ 4y1 થાય બરાબર હવે મેં એક વાત કરી હતી કે જ્યારે પણ તમે બંને બાજુ વર્ગ કરશો ને ત્યારે તમારા એક્ઝામ્પલમાં ટ્વાઇસ y1 સામાન્ય નીકળતા હશે જુઓ ટ્વાઇસ y1 છે અહીંયાથી 2 અહીંયાથી y1 અને અહીંયાથી 2y1 કોમન નીકળશે બરાબર છે તો ટ્વાઇસ y1 કોમન કાઢીએ અને સામે પણ ટ્વાઇસ y1 કોમન નીકળશે એટલે કેન્સલ થઈ જશે એટલે જવાબ શું મળશે તમને તો કે 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ ઇન્ટુ y2 થશે ટ્વાઇસ y1 કોમન નીકળી ગયા પ્લસ 2 કોમન નીકળી ગયા એટલે બાકી કેટલા રહેવાના 2 એટલે પ્લસ 2 કોમન x બાકી રહેશે y1 સ્ક્વેર છે એક y1 કોમન નીકળ્યો એટલે એક y1 બાકી રહેશે ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 કોમન નીકળી ગયા તો 2 બાકી રહેશે y1 કોમન નીકળી ગયા એટલે ઇઝ ઇક્વલ ટુ 2 બરાબર છે હવે જરા જો 1 પ્લસ x સ્ક્વેર નો સ્ક્વેર y2 પ્લસ ટ્વાઇસ x y1 x સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 જે આપણે સાબિત કરવાનું હતું તમારે જે આપેલ છે તેવું લખવું હોય તો તેવું લખી દઈએ તો x સ્ક્વેર પ્લસ 1 નો વર્ગ ઇન્ટુ y2 પ્લસ ટ્વાઇસ x 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ y1 ઇઝ ઇક્વલ ટુ 2 જે આપણે સાબિત કરવાનું હતું તે સાબિત થઈ ગયું બરાબર છે તો આ રીતે તમારી પાસે એકદમ સરળ એક્ઝામ્પલો છે ખાલી જે મેં પ્રોસિજર કીધી છે તે પ્રોસિજર યાદ રાખો બરાબર તો તમને એક્ઝામ્પલો 100% આવડશે જ બરાબર છે બાકી તમે બીજી કોઈ રીતે કરવા જશો તો 100% તમને પ્રોબ્લેમ થશે બાકી આ એક્ઝામ્પલો એટલા બધા સરળ નથી પણ સરળ બનાવીને તમને શીખવું છું તો તમે એ મેથડ યાદ રાખો